ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું લીલા વટાણાના પુડલા. તો એના માટે આપણે આ 1 કપ જેટલા વટાણાને બાફી લીધા છે લીલા. તો એકદમ સરસ આ રીતે બફાઈ ગયા છે. અને ચણાનો લોટ 1 કપ આપણે લીધો છે. લીલા ધાણા થોડાક લીધા છે અને થોડુંક લીલું લસણ લીધું છે. અને આદુ મરચાં અને લસણ આ રીતે આપણે 1 લાલ મરચું 2 લીલા મરચાં અને આદુ એને આપણે આ રીતે ક્રશ કરી લીધું છે. અને થોડીક લીલી ડુંગળી લીધીશ, થોડીક હિંગ લીધીશ, મીઠું જોવે સ્વાદ પ્રમાણે. અને આ આપણે લીધું ધાણા જીરું 1 ચમચી અને થોડીક હળદર, તેલ જોવે આપણે અને પાણી જોવે. તો પહેલાં આપણે આ વટાણા છે એને થોડાક ક્રશ કરવાના છે. તો એને આપણે થોડાક ક્રશ કરી લેવું એમ. તો આને આપણે મિક્સરમાં કચરું વાટી લેવું. જરૂર પડે તો થોડુંક પાણી નાખવાનું ને વાટી લેવું આને. તો વટાણા આપણે પીસી લીધા છે ને આમાં 2 ચમચી જેટલું આપણે પાણી નાખ્યું હતું. આને કાઢી લેવું આપણે આમાં. આપણે મસાલા બધા નાખી દઈશું. તો આદુ મરચાં ને લસણ, આદુ મરચાં લસણ તો આપણે લીલું લીધું એટલે સૂકું લસણ નથી નાખ્યું. જો તમારે નાખવું હોય તો નાખી શકો સૂકું લસણ એમ. અને લસણ ન ખાતા હોય તો સ્કીપય કરી શકો એમ. ને લીલું લસણ ને લીલી ડુંગળી અને લીલા ધાણા. હવે મસાલા નાખી દઉં. હળદર ને ધાણા જીરું ને હિંગ ને મીઠું સ્વાદ પ્રમાણે. હવે ચણાનો લોટ, બેસન. તો આ બધું આપણે મિક્સ કરી લેવું. પછી જરૂર પ્રમાણે પાણી નાખીને ખીરું તૈયાર કરવાનું. તો અત્યારે વટાણા અને લીલી ડુંગળી ને બધું આવે તો આ રીતે આપણે ડિનરમાં સાંજે બનાવી શકીએ એમ. હવે આપણે થોડુંક પાણી નાખીશું. તો પાણી આપણે આમાં નાખીને લઈ લેવું એટલે વટાણા કંઈ હોય તો આવી જાય એમાં એમ. આ રીતનું આપણે ખીરું જોઈએ. તો અડધોથી પોણો કપ જેટલું પાણી આપણે આમાં જરૂર પડીશ. મીઠું ટેસ્ટ કરી લેવાનું, જરૂર પડે તો નાખવાનું એમ. તો હવે આપણે આમાંથી બનાવશું. તો તવી આપણે ગરમ મૂકી દઈશું. થોડુંક એને તેલથી ગ્રીસ કરી લેવું. આને આપણે ગરમ થવા દઉં થોડુંક. તો હવે આપણે આમાંથી બનાવી લેવું. તો તવી આપણી ગરમ થઈ ગઈ છે. તો ગેસ આપણે એકદમ ધીમો કરી નાખીશું. થોડીક વધારે જ થઈ ગઈ. કેમ કે બહુ ગરમ હોય તો સીધું નીચે બળી જાય એમ. એટલે બહુ વધારે નહીં ગરમ થવા દેવાનું.
એ ધ્યાન રાખવાનું. ઘણીવાર એવું થઈ જતું હોય, આપણે એક કામ આપણે મૂકીને બીજું ભૂલથી લેવા જતા હોય તો આ રીતનું થઈ જતું હોય એમ. તો એકદમ ધુવાડા નીકળતું હોય એમાં નહીં નાખવાનું એમ. તો હવે આપણે આમાં ખીરું નાખશું. જે સાઈઝના તમારે પુડલા બનાવવા હોય એ સાઈઝનું એમ. તો આપણે આ 2 ચમચા નાખ્યું, આ રીતે ફેલાવી લઈશું હાથથી. કેમ કે આમાં આપણે મસાલો એટલો બધો નાખ્યો છે એટલે થોડુંક આ રીતનું સેજ જાડું તો થાય જ એમ. કેમ કે લોટ કરતાં આપણે આમાં બીજું બધું વધારે નાખ્યું છે. આ રીતે તો થોડુંક સાઈડમાંથી તેલ નાખી દે અને નીચેથી એકદમ પાકી જાય પછી એને આપણે ફેરવશું. ગેસ આપણે ધીમો જ કરી દીધો. તો આ રીતનું આખું ઉપર એવું થઈ જાય પછી જ આપણે એને ફેરવશું. તો આને આપણે ફેરવી લેવું. હવે આ રીતે ફરવા માંડે ત્યાર પછી જ એને આપણે ફેરવવાનું એમ. આ રીતે મસ્ત પાકી જાય. હવે બીજી બાજુ એ જ રીતે આપણે પકાવી લેવું. જરૂર પડે તો તેલ નાખવાનું. આને આપણે 2 બાજુ આને પકાવી લીધું સારી રીતના. તો આને આપણે કાઢી લેવું પ્લેટમાં. તો બધાય આપણે આ રીતે બનાવી લેવું. તો આપણે 3 બનાવી લીધા છે ને બીજા હજી થાય છે. એક બનાવવા મૂક્યું છે ત્યાં સુધીમાં આપણે સર્વ કરી લેવું. તો એકદમ સોફ્ટ થાય છે ને કોઈ પણ ખાઈ શકે, ગઈઢા માણા કે કોઈ પણ એમ. અને આપણે શાકભાજી વધારે નાખ્યું હોય તો તૂટે તો કાંઈ ઓલું નહીં એમ. કેમ કે આપણે આમાં ભરપૂર શાકભાજી નાખ્યું છે. અને આને આપણે કેચઅપ હારે સર્વ કરીશું. તો ડિનર માટેની બેસ્ટ રેસીપી છે. તો તૈયાર છે આપણા લીલા વટાણાના પુડલા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા લીલા વટાણાના પુડલા.